નેશનલ હેરાલ્ડ કેસ મુદ્દે વડોદરામાં ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું છે। ભાજપે ગાંધી પરિવાર અને કોંગ્રેસ સામે વિરોધ નોંધાવ્યો। અકોટા દાંડિયા બજાર 4 રસ્તા પર ભાજપે પ્રદર્શન કર્યું। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના પુતળાનું દહન પણ કરાયું। પોલીસ અને ભાજપ કાર્યકરો વચ્ચે સામાન્ય ઘર્ષણ પણ થયું। ભાજપના પ્રદર્શનને લઈને પોલીસનો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો। પોતાની કૌટુંબિક જાગીર સમજીને તેઓ વર્ષોથી જે પ્રમાણે વર્તી રહ્યા છે અને લોકશાહીમાં ભારત જેવા લોકશાહીમાં જાહેર જીવનની કોઈ પણ વસ્તુ કે વાસ્તુ કે મિલકત પોતાની કૌટુંબિક માલિકીને બનાવવાની જે પ્રકારે તેઓ ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે એનું મને લાગે છે સૌથી એક એવો દાખલો નેશનલ હેરાલ્ડ કેસ આપણે બધા જાણીએ છીએ કે આખા દુનિયામાં કોઈ પણ રાજકીય પાર્ટીએ આ પ્રકારે એક જાહેર જે પ્રોપર્ટી હતી કે જે મોટો જે વહીવટ પોતાના કુટુંબના હાથમાં લઈ લીધો અને આજે જ્યારે કોર્ટમાં તેઓ સાબિત થઈ રહ્યા છે ત્યારે આ વિષયને લઈને લાજવાના બદલે શરમ કરવાના બદલે ગરજી રહ્યા છે એ ખરેખર દેશ માટે ખૂબ અશોભનીય વાત છે અને તેનો આ વિરોધ છે। વડોદરા શહેર ભાજપ દ્વારા નેશનલ હેરાલ્ડને લઈને આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો તે રીતે હાલ આજે અકોટા દાંડિયા બજારનો આ જે બ્રિજ છે અને આ બ્રિજની જે 4 રસ્તા છે ત્યાં હાલ ભાજપના જે કાર્યકર્તાઓ છે ભાજપના જે હોદ્દેદારો છે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું છે। ખાસ કરીને જે રીતે ગાંધી પરિવાર છે તેમના વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર છે તે કરવામાં આવી રહ્યા છે। જોકે ભાજપના વિરોધને લઈને પોલીસનો જે ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે અને હાલ આજે રાહુલ ગાંધીનું પુતળું છે તેને લોકો પગ નીચે દબાવી મોટી સંખ્યામાં જે વિરોધ પ્રદર્શન છે તે કર્યા છે। તેમના પુતળાને હાલ આગ પણ લગાવવામાં આવી છે। આપ જોઈ શકો છો તે રીતે હાલ આજે સમગ્ર વડોદરા શહેરનું જે ભાજપનું સંગઠન છે તે અહીંયા એકઠું થયું છે અને નેશનલ હેરાલ્ડ મુદ્દે હાલ વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે। હાલ આ જે પુતળું પણ હાલ સળગાવવામાં આવ્યું છે। અકોટા દાંડિયા બજારનો જે 4 રસ્તા છે ને ત્યાંના આ જે દ્રશ્યો છે તે હાલ અહીંયા પુતળું બાળી અને વિરોધ કરવામાં આવી રહ્યો છે। ગાંધી પરિવારના પણ હાય હાયના નારા છે તે હાલ લગાવવામાં આવી રહ્યા છે। મોટી સંખ્યામાં યુવા ભાજપના જે કાર્યકરો છે તેમજ શહેરના જે સંગઠનના હોદ્દેદારો છે તેમજ પાલિકાના હોદ્દેદારો છે તે તમામ અહીંયા ઉપસ્થિત જોવા મળ્યા છે। પોતાના જે વિવિધ બેનરના જે પ્લેકાર્ડ છે તેની સાથે હાલ વિરોધ કરવામાં આવી રહ્યો છે। જોકે પોલીસ પણ અહીં પહોંચી છે અને પોલીસ દ્વારા પણ અટકાવવામાં આવી રહ્યા છે। આપ જોઈ શકો છો તે રીતે રાહુલ ગાંધીના હાય હાયના નારા પણ હાલ આજ ભાજપના જે હોદ્દેદારો છે ભાજપના જે કાર્યકર્તાઓ છે તે લગાવી રહ્યા છે અને હાલ વિરોધ પ્રદર્શનને લઈને મોટી સંખ્યામાં ભાજપના જે કાર્યકર્તાઓ છે તે હાલ અહીં પહોંચ્યા છે। જે રીતે સમગ્ર દેશમાં નેશનલ હેરાલ્ડનો મુદ્દો છે તે ટોક ઓફ ધ કન્ટ્રી બન્યો છે અને તેને જ લઈને હવે શહેર ભાજપનું જે સંગઠન છે તે મેદાને આવ્યું છે અને આજે અકોટા દાંડિયા બજારના 4 રસ્તા છે કે જ્યાં વિરોધ કરવામાં આવી રહ્યો છે। મોટી સંખ્યામાં ભાજપના જે કાર્યકર્તાઓ છે જે સંગઠનના હોદ્દેદારો છે તે અહીં પહોંચ્યા છે અને હાલ વિરોધ કર્યા છે। જોકે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની પણ હાલ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।